આજે તો આપણે પાદરમાં પતંગ ચગાવવા આવ્યા અને કામ આવી ગયું અને ઓચિંતાનું જવું પડ્યું બહાર. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો કેમ છે બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. આપણે ગયા છે સરસ મજાનો નાનો એવડો બ્લોગ વિડીયો લઈને. આપણે 100 દિવસ વિડીયો બનાવવાનો ચેલેન્જનો દિવસ છે 30મો. તો ચાલો કન્ટિન્યુ. પછી આપણી ગાડી લઈને આપણે નીકળી ગયા બહાર જવા માટે. આપણે અને ભાઈ બંને હતા ને નીકળી ગયા બગડાટી બોલાવતા અને અહીંયા બધા પતંગ ચગાવતા હતા, કેમ કે આજે ઉત્તરાયણ હતી એમ માટે. અને આપણે થોડું કામ હતું એટલે આપણે નીકળી ગયા ગાડી લઈને. જો જાય છે આપણી ગાડી, કાંઈ કટે જ નહીં. બગડાટી બોલાવતા ઉભા. અને પછી આપણે ગાડી ઉપર બેઠા હતા અને ભાઈ ગયો પર સામાન લેવા. અને પછી સામાન લઈને આપણે નીકળી ગયા બગડાટી બોલાવતા અને પછી થોડા કાલ્યા ત્યાં ફાટક બંધ થઈ. અને પછી આપણે સીધા આવી ગયા પતંગની દુકાને, કેમ કે આપણી પતંગ ખાલી થઈ ગઈ હતી. પછી સરસ મજાની પતંગ લઈ લીધી ને પાછી આપણે નીકળી ગયા પતંગ લઈને ઘરે જવા માટે. સવારમાં પતંગ લીધી હતી, એ બધી પૂરી થઈ ગઈ હતી એટલે આપણે પાછી લેવા આવી ગયા હતા. પતંગ લઈને થોડું કાલ્યા ગયા તો પાછો પાટો બંધ થઈ ગયો ટ્રેન આવવાની હતી એ માટે. અને પછી ફાટક ખુલી ગઈ ને પાછા આપણી ગાડી ચડાવી દીધી રોડે બગડાટી બોલાવતા અને આપણે જ્યાં બધા પતંગ ચગાવતા હતા ને આપણે પતંગ લઈને પાછા આવી ગયા હતા. આપણે પણ અહીં પતંગ ચગાવવાની છે, તો ચાલો તમે અમારી સાથે બન્યા રહીજો. અને પછી ગાડી મૂકી ફિરકી લઈને આપણે નીકળી ગયા ભાઈ ને ભાઈ પાછા પાદરમાં. પછી પાદરમાં આવીને આપણે એટલી કંઈક પતંગ લીધી, જોતા હતા બરોબર છે ને એમ બધી જોતા હતા ને નિરીક્ષણ કરતા હતા ને આપણે વિડીયો બનાવતા. અને પછી આપણે નવી પતંગ લઈ આવ્યા હતા, એમાં કન્યા બાંધવાના હતા. તે આપણો ભાઈ વર્ગી ગયો કન્યા બાંધવા. અને તમે પાર્ટ 1 નો જોયો હોય તો જોતા આવજો, તમને મજા આવશે. ને આ છે પાર્ટ 2. નવી પતંગ લઈ આવ્યો પણ બરોબર જમાવટ ન થતી, ડૂલ મારે છે જરાક. અને પછી આપણા નાના ભાઈ કે આપણે પતંગ ચગાવી છે. પછી એ પતંગ ચગાવતા હતા ને કે મારો વિડીયો બનાવી દે સરસ મજાનો. પછી આપણે એનો વિડીયો બનાવ્યો ને એ ચગાવતો હતો પતંગ. અને થોડીક વાર પતંગ ચગતી હતી ને એવી મજા આવતી હતી. ક્યાં તો આપણી પતંગ કપાઈ ને હેઠી પડી ગઈ યાર. તે તો કામ આપણી પતંગ કપાઈ ગઈ ને આપણા અહીં દોરાનો ઢગલો પડી ગયો. તો આપણે વેઠી લઈએ. મોર મિની બ્લોગ જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જજો.